નામ છે તમારું? રમેશભાઈ. રમેશભાઈ. અને ગામનું નામ? લહેરીપુરા કંપા. લહેરીપુરા કંપાન. તાલુકો? ધનસુરા. તાલુકો ધનસુરા. જિલ્લો? જિલ્લો અરવલ્લી. અરવલ્લી. નવો જિલ્લો બની ગયો આપણો હવે, નહીં? નવો જિલ્લો. હવે આપણા બટાકાની ખેતીમાં ફોર્મ્યુલા એસી વાપર્યું છે. તમે 2 વખત ચડાવ્યું છે, બરાબર? 2 વખત ચડાવ્યું આપણે. હવે આપણે બટાકા તો ખોતરીને તમને બતાવી જોઈએ. હા, બતાવ્યા જોઈએ આપણે. એટલે આ બી લાઈનમાં આપણે ફોર્મ્યુલા એસી નથી ચડેલું તમારું, બરાબર? લાઈનમાં નથી ચડાવ્યું, પીલી લાઈનમાં ચડાવ્યું છે આપણે. આ બધી લાઈનોમાં એટલે આખા ખેતરમાં ચડી ગયું છે, એમ ગણો ને. બોલો, શું ડિફરન્સ બતાવ્યો બટાકામાં? નીચે સાઈઝમાં થોડો ફેર છે. સાઈઝમાં થોડો ફેર છે. સાઈઝમાં ફેર દેખાય છે. સાઈઝમાં ફેર દેખાય છે. દેખાય છે ને રીતસર નો? હું ગપ્પો તો નથી મારતો ને યાર. ના, ગપ્પત નહીં મારતા, પણ આપણે પોતે જ જોયું ને. ના એટલે પોતે જ જોયું. હા. કેટલા દિવસ થયા બટાકાના ક્રોપના તમારા? આ થયા છે લગભગ 40-42 દિવસ જેવું થયું છે. 40-42 દિવસ. 40-42 દિવસમાં ટિશ્યુમાં ફેર પડવા મળ્યો છે. ટીસ્યુમાં ફેર છે. હા. આ ફોર્મ્યુલા એસી કમાલ તો કરે છે ને ખેતરમાં? ના, કમાલ તો ખાચી. હા, સારી કમાલ કરે છે. હા. હું આટલા બધા ખેતરા જોયા છો. હા. બટાકાનું એક ખેતર નથી જોયું. હો, ખરેખર ફોર્મ્યુલા એસી દરેક ખેડૂત વાપરે. ના, વપરાય. આ વસ્તુ હ્યુમિકની જગ્યાએ તમે વાપરી શકો, સારું છે. હ્યુમિકની જગ્યાએ તમે ફોર્મ્યુલા એસી વાપરી શકો છો. સારી વસ્તુ છે ને? સારી વસ્તુ છે. અને કિંમતમાં બી હ્યુમિકની કમ્પેરિઝન કમ્પેરિઝનમાં થોડું ઓછું છે. કિંમતમાં સસ્તું એમ તો ખરું. કિંમતમાં સસ્તું. કિંમતમાં તમે સસ્તું. હ્યુમિક જો વાપરતા હો તો આ વસ્તુ વપરાય છે એમ. બરાબર. ના વાપરતા હો તો આ તમે ટ્રાય કરો તો સારું છે એમ. હા.